મિત્રો, બાઇબલ શીખવે છે કે જેઓ ઈશ્વરને માન આપે છે તેઓને ઈશ્વર પણ માન આપે છે. ઈશ્વરે પોતાના મહિમાને માટે માણસને ઉત્પન્ન કર્યો છે. જો ઈશ્વર તમારા જીવનના માલિક છે તો તમારું જીવન સલામત છે. શું તમને આવી ખાતરી છે? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે બધા આ કાર્યક્રમમાં ઈશ્વરના વચનનો તબક્કાવાર અભ્યાસ કરી રહ્યા છીએ, જેથી આપણે ઈશ્વરના કાર્યને સમજી શકીએ. તેઓ માનવ જીવન સાથે કેવી રીતે વ્યવહાર કરે છે અને આપણા જીવનમાં તેમના હેતુઓ કેવી રીતે પૂરા કરે છે તે પણ સમજી શકીએ. યર્મિયા પ્રબોધક યર્મિયા 10 અને 23 કહે છે, હે ઈશ્વર, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી. પોતાના પગલાં ગોઠવવા એ ચાલનાર મનુષ્યનું કામ નથી. આ આપણા જીવનની વાસ્તવિકતા છે. ઈશ્વર જ આપણા જીવનના સંચાલક છે અને તેથી જો આપણે તેમના નિયમો અનુસાર ચાલીશું તો આપણે ઈશ્વરની દયા પ્રાપ્ત કરીશું અને તેમના આશીર્વાદના ભાગીદાર પણ બનીશું. પરંતુ જો આપણે તેમના નિયમોની વિરુદ્ધ જઈશું તો આપણે તેમના ક્રોધનો સામનો કરવો પડશે, કારણ કે તેઓ આપણા સર્વશક્તિમાન ઈશ્વર છે. તેઓ આપણા જીવનના દાતા છે. તેમનો આપણા પર અધિકાર છે. આપણે ઈશ્વરના માટે નિયમો બનાવી શકતા નથી, પરંતુ આપણે તેમના નિયમોનું પાલન કરવાનું છે. પણ આપણે તેમના નિયમો કેવી રીતે જાણી શકીએ? પવિત્ર ગ્રંથ બાઇબલ સર્વશક્તિમાન ઈશ્વરના નિયમોનું વર્ણન કરે છે, જેથી આપણે તેમના સ્વભાવ અને ગુણોને જાણી શકીએ અને તે અનુસાર ચાલી શકીએ. અને જેઓ આ બાબતો જાણતા નથી તેઓને આપણે જણાવીએ. ઈશ્વરના લોકોના સમાજનું નિર્માણ કરવા માટે ઈશ્વરના માર્ગમાં ચાલીએ, જેથી આપણા જીવન દ્વારા ઈશ્વરને મહિમા મળે. કારણ કે ઈશ્વરે એટલા માટે જ માણસનું સર્જન કર્યું કે તે ઈશ્વરને ઓળખીને તેમને મહિમા આપે. જેઓ ઈશ્વરનો મહિમા કરે છે અને તેમની આજ્ઞાઓનું પાલન કરે છે તેમની નજીક ઈશ્વર રહે છે. તેથી જ અમે તમારા માટે આ અભ્યાસની શ્રેણી રજૂ કરી રહ્યા છીએ, જેથી ઈશ્વર સાથેનો તમારો સંબંધ મધુર બને. આ દિવસોમાં આપણે પ્રેરિતોના કૃત્યો અથવા તો પ્રેષિતોના કાર્ય નામના પુસ્તકમાંથી શીખી રહ્યા છીએ કે ઈશ્વરનું વચન આપણા સુધી કેવી રીતે પહોંચ્યું અને શુભ સંદેશ પ્રત્યે આપણી જવાબદારીઓ શું છે. તો આવો આજના અભ્યાસમાંથી આપણે તેના વિશે વધુ જાણીએ. પ્રિય મિત્ર, પ્રેષિતોના કાર્યના પુસ્તકના 13મા અધ્યાયમાં કુલ 52 કલમો છે અને આજે આપણે આખો અધ્યાય જોવા માંગીએ છીએ. હવે જો તમે જોશો તો બારનાબાસ અને શાઉલ અલગ કરાયા એ શીર્ષક નીચે પ્રેષિતોના કાર્યના 13મા અધ્યાયની પ્રથમ 2 કલમોમાં લખવામાં આવ્યું છે કે અંત્યોકમાં આવેલી મંડળીમાં કેટલાક સંદેશવાહકો અને શિક્ષકો હતા. બારનાબાસ, નીગેર કહેવાતો શિમિયોન, કુરેનીનો આવેલો લુકિયસ, હેરોદ સાથે ઉછરેલો મનાએન અને શાઉલ. તેઓ પ્રભુનું ભજન કરતા હતા અને ઉપવાસ પર હતા. ત્યારે પવિત્ર આત્માએ તેમને કહ્યું, બારનાબાસ અને શાઉલને મેં જે કાર્ય સોંપ્યું છે તે માટે તેમને મારે માટે અલગ કરો.
હવે આપણે જોઈએ છીએ મિત્રો, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના દુનિયાના છેડા સુધીના પ્રચાર કાર્યની સેવાનો આરંભ અહીં બારનાબાસ અને શાઉલથી થાય છે. એ લોકો એમની પ્રથમ પ્રચાર સફરમાં થોડીક દૂર પહોંચશે ત્યારે શાઉલનું નામ બદલાઈને પાઉલ થઈ જશે. ટૂંક સમયમાં જ પાઉલ નેતૃત્વ ધારણ કરશે. હવે ત્રીજી કલમ જુઓ. તેઓએ ઉપવાસ સહિત પ્રાર્થના કરી અને તેમના માથા પર હાથ મૂકીને તેમને વિદાય કર્યા. બારનાબાસ અને સાઉલને મંડળીએ વિદાય કર્યા. કઈ મંડળીએ? યરુશાલેમની નહીં, પણ અંત્યોખની મંડળી પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર કાર્ય માટેનું દર્શન હતું. ઈશ્વરની ઈચ્છા જાણવા માટે તેમણે ઉપવાસો કર્યા અને પ્રાર્થનાઓ કરી. બારનાબાસ અને સાઉલને વિદાય કરવા માટે તેમણે એમના માથા પર હાથ મૂક્યા. હવે આ દ્વારા અંત્યોખની મંડળીએ પ્રદર્શિત કર્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર કાર્યમાં બારનાબાસ અને સાઉલ સાથે મંડળી પણ સહભાગી છે. મંડળી પોતાના પ્રતિનિધિઓ તરીકે બારનાબાસ અને સાઉલને મોકલે છે. હવે ચોથી કલમ જુઓ. પછી બારનાબાસ અને સાઉલ, જેમને પવિત્ર આત્માએ મોકલ્યા હતા, તેઓ સિલુકિયા સુધી ગયા અને ત્યાંથી જળમાર્ગે મુસાફરી કરીને સાયપ્રસના ટાપુઓમાં ગયા. આ કલમ સ્પષ્ટ કરે છે મિત્ર કે બારનાબાસ અને સાઉલને પવિત્ર આત્મા મોકલે છે. સૌથી અગત્યની વાત એ જ છે, તેઓને ઈશ્વર પવિત્ર આત્માની દોરવણી મળતી જ રહેશે. ભૂમધ્ય સમુદ્રમાં આવેલ સાયપ્રસ ટાપુ પર બહુ જ મોટા પ્રમાણમાં યહૂદી લોકોની વસ્તી હતી. આ સાયપ્રસ ટાપુ પર બારનાબાસનું ઘર હતું. હવે પાંચમી કલમ જણાવે છે, તેઓ સાલામીસ આવી પહોંચ્યા એટલે યહૂદી ભજન સ્થાનોમાં ઈશ્વરના વચનનો બોધ કર્યો. સેવા કાર્યમાં મદદ કરવા માટે તેમની સાથે યોહાન માર્ક આવ્યો હતો. બારનાબાસ અને શાઉલની સાથે યોહાન માર્ક પણ જોડાયો હતો. પાઉલની આ કાર્ય પદ્ધતિ હતી. હર હંમેશ પાઉલ યહૂદી ભજન સ્થાનોથી ઈશ્વરના વચનોનો બોધ કરવાની શરૂઆત કરતો. હવે મિત્ર, આપણને પાફોસ ટાપુમાં પાઉલનો વિરોધ થતો જોવા મળશે. જુઓ છઠ્ઠી કલમ કહે છે કે તેઓ પાફોસ ટાપુને કિનારે ગયા. ત્યાં પોતે સંદેશ વાહક હોવાનો દાવો કરતો બાર ઈસુ નામનો એક યહૂદી જાદુગર હતો. આપણને એવું લાગે છે મિત્ર કે બારનાબાસ, શાઉલ અને યોહાન માર્કની સાલામીસમાંની સેવાને ધાર્યું પરિણામ મળ્યું નહીં હોય. કમસે કમ સાલામીસમાંની એમની સેવાના ફળની કોઈ નોંધ કરવામાં નથી આવી. હવે પાફોસમાં આવીને તેમણે એક જાદુગરના વિરોધનો સામનો કરવો પડે છે. હકીકતમાં તો એ શૈતાન તરફથી છે. એ ટાપુના રોમન રાજ્યપાલ સર્જિયસ પોલસનો મિત્ર એવો બાર ઈસુ નામનો યહૂદી જાદુગર એમનો વિરોધ કરે છે. 7મી અને 8મી કલમમાં લખ્યું છે, ટાપુનો રાજ્યપાલ સર્જિયસ પોલસ, જે બુદ્ધિશાળી માણસ હતો, તેનો તે મિત્ર હતો. રાજ્યપાલે બારનાબાસ તથા શાઉલને પોતાની પાસે બોલાવડાવ્યા, કારણ તે ઈશ્વરનું વચન સાંભળવા માંગતો હતો. પણ જાદુગર એલિમાસે, જે એનું ગ્રીક નામ છે, તેણે તેમનો વિરોધ કર્યો. તેણે રાજ્યપાલને વિશ્વાસ કરતો અટકાવવા પ્રયત્ન કર્યો. આ તો શૈતાન તરફથી થતો વિરોધ છે મિત્ર. બાર ઈસુ, જેનું ગ્રીક નામ એલિમાસ છે, તેણે રાજ્યપાલ સર્જિયસ પોલસને પોતાની અસર નીચે રાખ્યો હતો. ખેર, હવે 9મી કલમ જોઈએ. ત્યારે શાઉલ, જે પાઉલ તરીકે પણ ઓળખાય છે, તેણે પવિત્ર આત્માથી ભરપૂર થઈને જાદુગરની સામે તાકીને કહ્યું. અહીં મિત્ર, શાઉલનું નામ બદલાઈને પાઉલ થાય છે. પાઉલ શબ્દનો અર્થ થાય થોડો અથવા તો નાનો. નમ્રતા ધારણ કરતા શાઉલે પાઉલ નામ ધારણ કર્યું. હવે 10મી કલમ જુઓ. શું કહે છે પાઉલ જાદુગરને? શૈતાનની ઓલાદ, તું સર્વ સારી બાબતોનો દુશ્મન છે. તું સર્વ પ્રકારની દુષ્ટ યુક્તિઓથી ભરેલો છે અને તું હંમેશા પ્રભુના સત્યને જૂઠમાં ફેરવી નાખવાનો પ્રયાસ કરે છે. પાઉલ કેટલીક રીતે કદાચ નમ્ર માણસ હશે, પરંતુ હું તમને જણાવું મિત્ર કે જ્યારે પાઉલે આવા શૈતાનિક પ્રકારના વિરોધનો સામનો કરવાનો આવ્યો, ત્યારે તેણે પોતાની સમગ્ર તાકાતથી એનો સામનો કર્યો. પાઉલ સમજી ગયો હતો કે આ શૈતાને કરેલો વિરોધ છે, અને એટલે એણે એનો જોરદાર સામનો કર્યો. સત્યના પક્ષે ઊભા રહેવાને માટે જૂઠનો સામનો કરવો જ પડે. પાઉલ જાદુગર એલિમાસને આગળ 11મી કલમમાં શું કહે છે એ તમે જુઓ. પ્રભુનો હાથ હમણાં જ તારા પર પડશે, તું આંધળો થઈ જઈશ અને કેટલાક સમય સુધી તું દિવસનું અજવાળું જોઈ શકશે નહીં. તરત જ એલિમાસને તેની આંખોને ઢાંકી દેતા ગાઢા ધુમ્મસનો અનુભવ થયો અને કોઈ તેને હાથ પકડીને દોરી જાય તે માટે કોઈને શોધવા તે આમ તેમ ફરવા લાગ્યો. આ એલિમાસ
આત્મિક રીતે તો આંધળો હતો જ, પણ હવે તમે જુઓ એ ભૌતિક રીતે પણ શારીરિક રીતે પણ આંધળો બની ગયો. હવે 12મી કલમમાં જુઓ કેટલી અદ્ભુત બાબત બને છે. 12મી કલમમાં જે બન્યું તે જોઈને રાજ્યપાલે વિશ્વાસ કર્યો. પ્રભુ વિશેના શિક્ષણથી તે ખૂબ જ આશ્ચર્ય પામ્યો. હવે મિત્ર, હું તમને એ યાદ અપાવું કે પ્રેષિત તરીકે પાઉલ પાસે પણ નિશાની રૂપ અદ્ભુત કૃત્યો કરવાનું, ચમત્કાર કરવાનું કૃપાદાન હતું. પાઉલ જ્યારે પાફોસ ગયો ત્યારે ત્યાંના લોકોને તે બાઇબલમાંનો નવો કરાર વાંચવાનું કહી ના શક્યો, કારણ કે ત્યારે નવો કરાર અસ્તિત્વમાં હતો જ નહીં. રોમન લોકોને લખેલા પત્રમાંથી પાઉલ બોધ કરી શકે એમ નહોતો, કારણ કે ત્યારે તેણે રોમનને પત્ર લખ્યો પણ નહોતો. લોકો યોહાન અનુસાર શુભ સંદેશ વાંચી શકે એમ ન હતા, કારણ કે ત્યારે યોહાને કોઈ શુભ સંદેશ લખ્યો જ નહોતો. અને એટલે લોકો પાઉલના અધિકાર વિશે કઈ રીતે ખાતરી કરી શકે? એ માટે તો પાઉલને નિશાની રૂપ અદ્ભુત કૃત્યો કરવાનું કૃપાદાન આપવામાં આવ્યું હતું. લોકો ચમત્કારો દ્વારા પાઉલની વાત માની શકે, ચમત્કારો જોઈને પાઉલનો ઉપદેશ સત્ય છે તેની ખાતરી કરી શકે. વારું, હવે તમે મારી સાથે સાથે આગળ 13મી કલમ જોશો મિત્ર. પિસિદિયાના અંત્યોખમાં, એ શીર્ષક નીચે 13મી કલમમાં લખ્યું છે, પાઉલ અને તેના સાથીદારો પાફોસથી જળમાર્ગે પામ્ફુલિયાના પેરગામાં આવ્યા, પણ ત્યાંથી યોહાન માર્ગ તેમને ત્યજીને યરૂશાલેમ પાછો ચાલ્યો ગયો. આ યોહાન માર્ગ પાઉલ અને બારનાબાસને છોડીને યરૂશાલેમ પાછો ફર્યો. લેખક લુક જણાવે છે કે લુક યોહાન માર્ક વિરુદ્ધ કોઈ વિધાન કરતો નથી. હકીકતમાં તો યોહાન માર્ક એના સાથીદારોને તરછોડીને ચાલ્યો ગયો. પાછળથી આપણને એ જોવા મળશે મિત્ર. યોહાન માર્કે પાછા પગલાં ભર્યા અને પોતાની માતા પાસે એ પાછો ફર્યો. આ યોહાન માર્કની માં યરૂશાલેમમાંની મંડળીમાં આગળ પડતી મહિલા હતી. એનું ઘર મંડળીની ભક્તિ સભા માટે વપરાતું હતું. વારું, આપણે હવે આગળ વધીએ અને પ્રેષિતોના કાર્યના 13મા અધ્યાયની 14મી અને 15મી કલમ જોઈએ. જુઓ અહીંયા શું લખ્યું છે. પેરગાથી નીકળીને તેઓ પિસિદિયાના અંત્યોખમાં આવ્યા. વિશ્રામવારે તેઓ યહૂદીઓના ભજન સ્થાનમાં ગયા. મોશેના નિયમશાસ્ત્રમાંથી અને સંદેશવાહકોના લખાણમાંથી વચન કર્યા પછી ભજન સ્થાનના અધિકારીઓએ તેમને કહેવડાવ્યું, ભાઈઓ, અમારી પાસે ઉત્તેજનદાયક સંદેશો હોય તો લોકોને કંઈક કહો એવી અમારી ઈચ્છા છે. પાઉલ પોતાની કાર્ય પદ્ધતિને અનુસરીને, તમે જુઓ મિત્ર, પ્રથમ તો યહૂદી ભજન સ્થાનમાં જાય છે. હવે આ યહૂદીઓ સમગ્ર રોમન સામ્રાજ્યમાં વિખરાઈ ગયા હતા. જ્યાં જ્યાં એ લોકો સ્થાયી થયા ત્યાં ત્યાં તેમણે યહૂદી ભજન સ્થાનો બાંધ્યા હતા. હવે જ્યારે આ ભજન સ્થાનોમાં યરૂશાલેમથી કોઈ મુલાકાતીઓ આવતા ત્યારે તેઓ તેમના ધાર્મિક કેન્દ્ર યરૂશાલેમથી કોઈ સમાચાર આવ્યા હોય તો એ કહેવા મુલાકાતીઓને તક આપતા હતા. પ્રેષિત પાઉલ માટે આ હંમેશા ઉત્તમ તક બની રહેતી હતી. મારી ધારણા પ્રમાણે તો પ્રેષિત પાઉલે પિસિદિયાના અંત્યોખમાં કરેલો આ ઉપદેશ સર્વોત્તમ ઉપદેશ છે મિત્ર. જુઓ તમે 16મી કલમમાં શું કહે છે. પાઉલ ઊભો થયો અને શાંત રહેવા હાથથી ઇશારો કરીને બોલવા લાગ્યો. ઈશ્વરનો ડર રાખનાર ઇઝરાયેલી ભાઈઓ અને સર્વ બિન યહૂદીઓ સાંભળો. એ નોંધનીય છે મિત્ર કે યહૂદી ભજન સ્થાનમાં યહૂદીઓ અને બિન યહૂદીઓ બંને હતા. તમે જુઓ 17 થી 20 કલમોમાં પ્રેષિત પાઉલ કહે છે, આ ઇઝરાયેલી લોકોના ઈશ્વરે અમારા પૂર્વજોને પસંદ કર્યા. ઇઝરાયેલી લોકો ઇજિપ્ત દેશમાં પરદેશીઓ તરીકે રહેતા હતા, ત્યારે તેમને મહાન પ્રજા બનાવી ઈશ્વર પોતાના મહાન પરાક્રમથી તેમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા અને 40 વર્ષ સુધી વેરાન પ્રદેશમાં તેમને સંભાળી રાખ્યા. કનાન દેશમાં વસતી 7 પ્રજાઓનો તેમણે નાશ કર્યો અને લગભગ 450 વર્ષ સુધી પોતાના લોકને તે પ્રદેશ વારસા તરીકે આપ્યો. પછી સંદેશવાહક શમુએલના સમય સુધી તેમણે તેમને ન્યાયાધિકારીઓ આપ્યા. તમે જુઓ મિત્ર, યહૂદી ન્યાય સભા સમક્ષ સ્ટેફને જે સંદેશો આપ્યો હતો એવું જ પ્રેષિત પાઉલ પણ કરે છે. પ્રેષિત પાઉલ ઇઝરાયેલી પ્રજાના ઇતિહાસનું પુનર્અવલોકન કરે છે. આગળ 21 થી 23 કલમોમાં એ કહે છે કે તેમણે રાજાની માગણી કરી ત્યારે ઈશ્વરે તેમને 40 વર્ષ સુધી તેમના રાજા તરીકે બિન્યામીનના કુળના કિશના પુત્ર શાઉલને આપ્યો. તેને પદભ્રષ્ટ કર્યા પછી ઈશ્વરે દાવીદને તેમનો રાજા બનાવ્યો
ઈશ્વરે તેના સંબંધી આવું કહ્યું, યીશાઈનો પુત્ર દાઉદ મને મળ્યો છે અને તે મારો મનપસંદ એટલે મારી ઈચ્છા પ્રમાણે વર્તનાર માણસ છે. પોતે આપેલા વચન પ્રમાણે દાવીદના વંશજ ઈસુને જ ઈશ્વરે ઇઝરાયેલી લોકોના ઉદ્ધારક બનાવ્યા છે. હવે ઇઝરાયેલી પ્રજાના ઇતિહાસનું પુનર્અવલોકન કરીને પ્રેષિત પાઉલ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપશે. જુઓ તમે 24-26 કલમો. ઈસુએ પોતાનું સેવા કાર્ય શરૂ કર્યું તે પહેલા યોહાને સર્વ ઇઝરાયેલી લોકોને ઉપદેશ કર્યો કે તેમણે પોતાના પાપથી પાછા ફરવું જોઈએ અને બાપ્તિસ્મા પામવું જોઈએ. પોતાના સેવા કાર્યના અંત ભાગમાં યોહાને લોકોને કહ્યું, હું કોણ છું એ વિશે તમે શું ધારો છો? તમે જેની રાહ જુઓ છો તે હું નથી, પણ જુઓ તે મારા પછીથી આવે છે અને હું તેમના ચંપલ ઉતારવા જેવો પણ યોગ્ય નથી. હે મારા ભાઈઓ, અબ્રાહમના વંશજો અને અત્રે ઈશ્વરનું ભજન કરી રહેલા સર્વ બિન યહૂદીઓ, ઉદ્ધારનો એ સંદેશો અમને જણાવવામાં આવ્યો છે. આ લોકોએ બાપ્તિસ્મા કરનાર યોહાન વિશે સાંભળ્યું હોવું જોઈએ. મિત્ર, હવે 27 અને 28 કલમોમાં પાઉલ યરૂશાલેમમાં વસતા લોકોનો દોષ બતાવે છે. 27 અને 28 કલમ જુઓ. કારણ યરૂશાલેમમાં વસતા લોકો અને તેમના આગેવાનોને ખબર ન હતી કે તે જ ઉદ્ધારક છે. પ્રત્યેક વિશ્રામવારે વાંચવામાં આવતા સંદેશવાહકોના લખાણો પણ તેઓ સમજતા નથી. જો કે ઈસુ ખ્રિસ્તને મરણની સજા ફટકારવા જેવું કંઈ કારણ તેમને નહીં મળ્યા છતાં તેઓએ તેમને મારી નાખવા પિલાત પાસે માગણી કરી. પ્રેષિત પાઉલ એમના ઇતિહાસનું પુનર્અવલોકન કરતા કરતા એ હકીકત શ્રોતાઓના ધ્યાન ઉપર લાવે છે કે એ બધું ધર્મશાસ્ત્રના કહેવા પ્રમાણે થયું હતું. બાઇબલમાં કરવામાં આવેલી ભવિષ્યવાણીની પરિપૂર્ણતા રૂપે એ થયું હતું. એ લોકોએ સંદેશવાહકોના લખાણો વાંચતી વખતે જ સંદેશવાહકોએ કરેલી ભવિષ્યવાણીઓ પરિપૂર્ણ કરતા હતા અને એ લોકો સમજ્યા વગર બસ વાંચે જ રાખતા હતા. હવે પોતાના ઉપદેશમાં આગળ વધતા પ્રેષિત પાઉલ શ્રોતાજનોને 29 થી 31મી કલમોમાં શું કહે છે એ તમે જુઓ. ધર્મશાસ્ત્ર તેમના વિશે કહે છે તે બધું કર્યા પછી તેમણે તેમને ક્રુસ ઉપરથી ઉતારી લઈને કબરમાં મૂક્યા, પણ ઈશ્વરે તેમને મરેલાઓમાંથી સજીવન કર્યા અને જેઓ ગાલિલથી તેમની સાથે યરૂશાલેમ આવ્યા હતા તેમને તેમણે ઘણા દિવસ સુધી દર્શન દીધું. એ લોકો ઇઝરાયેલીઓ સમક્ષ તેમના સાક્ષીઓ છે. એ નોંધપાત્ર છે મિત્ર કે નવા કરારમાં કરાયેલ એકે એક ઉપદેશના હાર્દમાં ઈસુ ખ્રિસ્તનું મરણ અને ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન એટલે કે મરણમાંથી સજીવન થવું એ મુખ્ય છે. મુખ્ય સંદેશ એ જ છે. પ્રેષિત પિતરે એ જ સંદેશ આપ્યો હતો અને હવે તમે જુઓ પ્રેષિત પાઉલ પણ એ જ સંદેશ આપે છે. આ બંને વ્યક્તિઓના સંદેશમાં કોઈ તફાવત નથી. હવે 32મી અને 33મી કલમ જુઓ. જે કાર્ય કરવા માટે ઈશ્વરે આપણા પૂર્વજોને વચન આપ્યું હતું તે કાર્ય તેમણે ઈસુ ખ્રિસ્તને સજીવન કરીને તેમના વંશજો એટલે આપણે માટે પૂર્ણ કર્યું છે. બીજા ગીતમાં લખ્યું છે તેમ તું મારો પુત્ર છે, આજે મેં તને જન્મ આપ્યો છે. હવે મિત્ર ગીતશાસ્ત્રનું પુસ્તક છે જે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં એના બીજા અધ્યાયની 7મી કલમનો ટાંકેલો આ સંદર્ભ ઈસુ ખ્રિસ્તના જન્મની વાત નથી કરતો, પણ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની વાત કરે છે. એટલે કે મરણમાંથી સજીવન થવાની વાત કરે છે. આજે મેં તને જન્મ આપ્યો છે, તે આજે મેં તને કુંવારીને ઉદરે જન્મ આપ્યો છે એમ નહીં, પણ મૃત્યુમાંથી સજીવન કર્યો છે. 34 અને 35 કલમોમાં પાઉલ કહે છે, વળી તેમને મરેલાઓમાંથી સજીવન કરવા અંગે અને તેમને કદી કહોવાણ નહીં લાગે તે અંગે ઈશ્વરે આવું કહ્યું છે. દાવીદને આપેલા વચન પ્રમાણે હું તમને પવિત્રતા અને વિશ્વાસુપણાની આશીષો આપીશ. વળી બીજા એક ભાગમાં તે એવું જ કહે છે, તમે તમારા ભક્તને કહોવાણ લાગવા દેશો નહીં. પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વિશે કેટલી બધી સવિસ્તર સમજણ આપે છે મિત્ર. 50માના દિવસે સિમોન પિતરે આવી જ સમજણ આપી હતી. આ સમજણ આપવાની ચાલુ રાખતા પાઉલ પોતાના ઉદ્બોધનમાં આગળ 36 થી 39 કલમોમાં કહે છે કે કારણ દાવીદે પોતાના જમાનામાં ઈશ્વરના ઈરાદા પ્રમાણે સેવા કરી અને પછી તે મરી ગયો. તેને આપણા પૂર્વજો નજીક દફનાવવામાં આવ્યો અને તેને કહોવાણ લાગ્યું, પણ ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને મરેલાઓમાંથી સજીવન કર્યા અને તેમણે તો કહોવાણ જોયું નહીં. મારા ભાઈઓ, તમે બધા ખાતરીપૂર્વક જાણો છો કે ઈસુ ખ્રિસ્ત દ્વારા જ પાપની માફીનો સંદેશ તમને પ્રગટ કરવામાં આવે છે. તમારે એ જાણવાની જરૂર છે કે મોશેનું નિયમશાસ્ત્ર તમને પાપમાંથી છુટકારો આપી શક્યું નહીં, પણ
ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર પ્રત્યેકને પાપમાંથી છુટકારો મળે છે. હવે પ્રેષિત પાઉલ મૂળ મુદ્દા ઉપર આવે છે. પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અને પુનઃ સજીવન થવા અંગેનું બહુ જ જરૂરી મહત્વ સમજાવે છે. અહીં પાઉલ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવા માટે પ્રેરણા આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનું એ જ હાર્દ છે મિત્ર, કે પાપોની માફી, દુષ્કર્મોના બંધનોમાંથી છુટકારો અને પાપના ડંખમાંથી મુક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા મળે છે. મિત્ર, દુનિયાના બધા જ લોકો માટે ઈશ્વરની આ વ્યવસ્થા ઉપલબ્ધ છે. દુનિયાના લોકોમાં મિત્ર મારી જેમ તમારો પણ સમાવેશ થાય છે. મેં તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે મારા પાપોની માફી મેળવી છે. તમે મેળવી છે મિત્ર? પાપોની માફીને કારણે જે દૈનિક તાજગી આપણને મળે છે, શું એ તમે મેળવો છો? હવે જુઓ, 40 અને 41 કલમોમાં લોકોને સાવચેત કરતા પાઉલ શું કહે છે? કે છે, માટે સાવધ રહો, જેથી સંદેશવાહકોના કહેવા મુજબ તમારી દશા ન થાય. ઓ નિંદકો, જુઓ, વિસ્મય પામો અને મરી જાઓ, કારણ તમારા સમયમાં હું જે કાર્ય કરું છું તે તમને કોઈ સમજાવે તો પણ તમે તે માનશો નહીં. પ્રેષિત પાઉલ પોતાના શ્રોતાજનોને આ રીતે વિનવણી કરે છે કે તેઓ સત્ય સામે આંખ આડા કાન કરે નહીં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તથી દૂર રહીને પોતાના જ પગ ઉપર કુહાડો મારે નહીં. હવે એ યહૂદી ભજન સ્થાનમાં હાજર હતા એવા બિન યહૂદીઓ પાઉલ અને બારનાબાસને કેવી વિનંતી કરે છે, જુઓ 42મી કલમ. પાઉલ અને બારનાબાસ ભજન સ્થાનમાંથી જતા હતા ત્યારે લોકોએ તેમને પછીના વિશ્રામવારે આવીને તેમને આ વાતો વિશે વધુ જણાવવા આમંત્રણ આપ્યું. લોકો પાઉલ અને બારનાબાસ પાસેથી વધારે સંદેશ મેળવવાની ઝંખના રાખે છે. 43 અને 44 કલમોમાં લખ્યું છે એ પ્રમાણે લોકો સભામાંથી વિખરાયા પછી ઘણા યહૂદીઓ અને યહૂદી ધર્મ સ્વીકારનારા ઘણા બિન યહૂદીઓ પણ પાઉલ અને બારનાબાસની પાછળ ગયા. પ્રેષિતોએ તેમની સાથે વાત કરી અને ઈશ્વરની કૃપામાં જીવન ગાળવા તેમને ઉત્તેજન આપ્યું. પછીના વિશ્રામવારે નગરના લગભગ બધા લોકો પ્રભુનું વચન સાંભળવા આવ્યા. પાઉલના સંદેશ વિશે ઘણી બધી ચર્ચાઓ થઈ હશે મિત્ર નગરમાં. એ પછીના વિશ્રામવારે એટલે જ પાઉલનો ઉપદેશ સાંભળવા આખું શહેર એકત્રિત થઈ ગયું. પણ હવે 45મી કલમમાં તમે જુઓ, પેલા યહૂદીઓ શું કરે છે? 45મી કલમ. લોકોના ટોળા જોઈને યહૂદીઓને ઈર્ષા આવી. તેઓ પાઉલની વિરુદ્ધ બોલ્યા અને તેનું અપમાન કર્યું. યહૂદી ધર્મના આગેવાનો અને ધર્મના સૂત્રધારકોએ ચોક્કસ પાઉલ અને બારનાબાસ સાથે ધર્મના સિદ્ધાંતો વિશે જીભાજોડી કરી હશે. પરંતુ પ્રેષિતોના કાર્યનો લેખક લુક જણાવે છે કે યહૂદીઓનું વૈમનસ્ય એમની ઈર્ષાને કારણે હતું. યહૂદીઓને ઈર્ષા આવી. માનવીને થતી ઈર્ષાની લાગણી ઈશ્વરના કાર્યને અવરોધવાનો પ્રયાસ કરે. એ કેટલી બધી દુઃખદ બાબત છે મિત્ર, કેટલી બધી દુઃખદ બાબત છે. પાઉલ અને બારનાબાસનું અપમાન થયું હોવા છતાં જુઓ 46મી કલમમાં એ લોકો શું કરે છે? પણ પાઉલ અને બારનાબાસ વિશેષ હિંમતથી બોલ્યા. ઈશ્વરનું વચન પ્રથમ તમને જણાવવામાં આવે એ જરૂરી હતું, પણ તમે તેનો નકાર કરો છો અને પોતાને સાર્વકાલિક જીવન માટે લાયક ગણતા નહીં હોવાથી અમે તમને ત્યજીને બિન યહૂદીઓ પાસે જઈએ છીએ. ઈશ્વરનું વચન પ્રથમ યહૂદીઓને જણાવવામાં આવે એ શા માટે જરૂરી હતું? કારણ એ છે મિત્ર કે ઉત્પત્તિના પુસ્તકના 13મા અધ્યાયની 3જી કલમ અનુસાર ઈશ્વરની એ યોજના હતી કે યહૂદી પ્રજાની મારફતે, ઇઝરાયેલી પ્રજાની મારફતે આખી દુનિયા સત્ય સનાતન ઈશ્વરને ઓળખે. આ પાઉલ જાતે ઇઝરાયેલી હતો, યહૂદી હતો અને તેને એના લોક પ્રિય હતા. રોમન લોકોને લખેલા પત્રના 9મા અધ્યાયની 1 થી 5 કલમ અનુસાર એના પોતાના લોક પાપોની શિક્ષામાંથી, દુષ્કર્મોના બંધનોમાંથી મુક્તિ પામે એ માટે પાઉલના હૃદયમાં પારાવાર બોજ હતો મિત્ર. અને એટલે પાઉલ યહૂદીઓને એ તક આપવા માંગતો હતો કે તેઓ પણ ઈશ્વરે કરેલી માનવ મુક્તિની યોજનાની ઘોષણામાં તેની સાથે જોડાય. પરંતુ જુઓ, કેટલા બધા દુઃખની વાત છે કે ઘણા બધા યહૂદીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનવીના અજોડ ઉદ્ધારક તરીકે ઓળખી ના શક્યા. એ લોકો એ પણ ના સમજી શક્યા કે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર દરેકને પાપોની માફી અને અનંત જીવન આપે છે. તમે તો સમજ્યા છો ને મિત્ર? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરે કરેલી માનવ મુક્તિની આટલી સ્પષ્ટ સમજણ સાંભળ્યા પછી પણ
જુઓ તમે 50 થી 52 કલમો જુઓ શું બને છે. પ્રભુનું વચન એ પ્રદેશમાં બધી જગ્યાએ ફેલાઈ ગયું, પણ યહૂદીઓએ શહેરના અગ્રગણ્ય માણસોને તેમજ ઉચ્ચ સામાજિક દરજ્જો ધરાવનાર અને ઈશ્વરનું ભજન કરનાર સ્ત્રીઓને ઉશ્કેર્યા. તેઓએ પાઉલ અને બારનાબાસની સતાવણી શરૂ કરી અને તેમને તેમના પ્રદેશમાંથી કાઢી મૂક્યા. પ્રેષિતો તેમના પગની ધૂળ તેમની સામે ખંખેરીને ઇકોનિયમ ચાલ્યા ગયા. પણ અંત્યોખના શિષ્યો તો આનંદથી અને પવિત્ર આત્માથી ભરપૂર હતા. જે લોકોના હૃદયના પરિવર્તન થયા હતા, જીવનો બદલાઈ ગયા હતા, એ લોકોની પરિસ્થિતિ જરા ધ્યાનમાં લો મિત્ર. એ લોકો તો આનંદથી અને પવિત્ર આત્માથી ભરપૂર થયા હતા. તમે થયા છો મિત્ર? વિચાર કરજો મારા પ્રશ્ન ઉપર. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, જેઓ ઈશ્વરનું સન્માન નથી કરતા તેમનો ઈશ્વર નાશ કરે છે. હેરોદે ઈશ્વરને બદલે પોતાને મહિમા આપ્યો અને તે નાશ પામ્યો. પરંતુ જો આપણે ઈશ્વરની સેવામાં સતત લાગુ રહીએ છીએ અને તેમના મહિમા માટે આપણું જીવન સુસજ્જ કરીએ તો ઈશ્વર આપણું સન્માન કરે છે. ઈશ્વરનું વચન યોહાન 12:26 કહે છે, જે કોઈ મારી સેવા કરવા માગતું હોય તેણે મને અનુસરવું જ રહ્યું, જેથી જ્યાં હું ત્યાં મારો સેવક પણ હોય. જે મારી સેવા કરે છે તેનું મારા ઈશ્વર પિતા સન્માન કરશે. તે મૂર્ખ અને અજ્ઞાની હશે જે સર્વશક્તિમાન ઈશ્વરની વિરુદ્ધ ચાલશે. જેઓ તેમનામાં વિશ્વાસ કરે છે તેઓને ઈશ્વરે તેમના વચનનું રહસ્ય આપ્યું છે. જેઓ ઈશ્વરના વચનનું રહસ્ય જાણતા ન હોય તેવા લોકો મધ્યે સાક્ષી આપવાનો વિશ્વાસ કરનારાઓને આદેશ આપ્યો છે. જો તમે વિશ્વાસી છો તો તમે ઈશ્વરના વચનને પ્રાપ્ત કરવા માટે બોલાવેલા લોકોની મંડળીના સભ્ય છો, જેથી વચનને તમારા માધ્યમ દ્વારા તમારા લોકો સુધી પહોંચાડી શકે. જેમ પ્રભુએ આજ્ઞા આપી હતી કે તેના પ્રારંભિક શિષ્યો તેમના કાર્યોના કે ચમત્કારોના સાક્ષી છે. પ્રથમ યરુસાલેમમાં, પછી યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી. અને તેથી આ પ્રમાણે ઈશ્વરનું વચન આપણા સુધી પહોંચ્યું છે. આ આજ્ઞા આપણને આપવામાં આવી છે અને આપણે તેને આગળ વધારવાની છે. રોમન 10:15 લખેલું છે, વધામણીનો શુભ સંદેશ સંભળાવનારાઓના પગલાં કેવા સુંદર છે. કેટલું પ્રશંસનીય આ વિધાન. ઈશ્વર આપણને બધાને તેમના વચનની સાક્ષી આપવા મદદ કરે, એ જ પ્રાર્થના સાથે અત્યારે આપણે રજા લઈશું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે દુકાળની. આજનો પ્રશ્ન છે, દુનિયાના છેડા સુધીના પ્રચારની શરૂઆત કોનાથી થાય છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.